ભૂલથી પણ તમારા બાળકોની સામે આ ભૂલો ન કરો, નહીં તો સમય જતાં તમારે પસ્તાવાનો વારો આવશે. તમારા દ્વારા કરવામાં આવેલી આ ભૂલો બાળકો પર ખોટી છાપ પાડે છે. જાણો બાળકોની સામે વાત કરતી વખતે કઈ સાવચેતી રાખવી. આચાર્ય ચાણક્યની વાત આજે પણ ક્યાંક ને ક્યાંક સાચી પડે છે. તેમણે તેમના નીતિશાસ્ત્ર ચાણક્ય નીતિમાં જીવન સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જે તેમના પોતાના અનુભવ પર આધારિત છે. આટલું જ નહીં, ઘણા લોકો એ તેમને અપનાવીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે. ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માતા પિતાએ તેમના બાળકોની સામે વાત કરતી વખતે થોડી સાવચેતી રાખવી જોઈએ. ચાલો જાણીએ કે બાળકોની સામે કઈ વસ્તુઓ ન કરવી જોઈએ. ભાષા ઉપર સંયમ રાખો. આચાર્ય ચાણક્ય પ્રમાણે ભાષા પર સંયમ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. ખાસ કરીને બાળકોની સામે વાત કરતી વખતે ભાષામાં અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમની સામે સારી ભાષાનો ઉપયોગ કરો, કારણ કે બાળકો જે સાંભળે છે તેને અપનાવે પણ છે. એકબીજાની ખામીઓ ના કાઢશો. ઘણીવાર પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થાય છે, જે સામાન્ય બાબત છે. પરંતુ આ દરમિયાન તમારે બાળકોની સામે ભૂલથી પણ એકબીજાની ભૂલો ના બતાવવી જોઈએ, કારણ કે આમ કરવાથી બાળકોની નજરમાં સન્માન ઓછું થઈ જાય છે. રાખો આદરનો ભાવ. ચાણક્ય નીતિ પ્રમાણે એકબીજા સાથે વાત કરતી વખતે માતા પિતાને એકબીજા પ્રત્યે આદર અને ગૌરવની ભાવના હોવી જોઈએ. ભૂલથી પણ અપમાનજનક શબ્દો કે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. એકબીજા પ્રત્યે આદર રાખવાથી બાળકો પણ આ જ શીખે છે. જુઠ્ઠું બોલવાનું ટાળો. આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્ર ચાણક્ય નીતિમાં કહ્યું છે કે માતા પિતાએ ક્યારેય બાળકોની સામે જુઠ્ઠું ન બોલવું જોઈએ, કારણ કે તમારી આ ભૂલ બાળકોની આદત બની શકે છે. એટલા માટે થોડી સાવધાની રાખો. મારામારી કરવાથી બચો. કેટલાક માતા પિતા એકબીજા સાથે ઝઘડતી વખતે એકબીજા સાથે મારામારી અને હાથ ચાલાકી ઉપર આવી જાય છે. બાળકોની સામે આવું કરવું ઘણું ખોટું છે. ચાણક્ય નીતિ પ્રમાણે જો તમે બાળકોની સામે લડશો તો તેમની નજરમાં તમારું માન ખતમ થઈ જશે.